આ એફઆઈઆર જુઓ, એક જ પેટર્નથી આખા ગુજરાતમાં એફઆઈઆર. 31 તારીખે જામનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર ખોટી એફઆઈઆર દાખલ થઈ, જેમાં સ્કૂટી ઉપર એક ભાજપનો બુટલેગર આવ્યો. એ ભાજપના બુટલેગરે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની ગાડી સાથે એક્ટિવા નોર્મલ ટચ કરાવી. તરત જ 10 સેકન્ડમાં પોલીસ આવી અને પોલીસે જાનથી મારી નાખવાની કોશિશ અને લૂંટની એફઆઈઆર કરી નાખી. રાજકોટ ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં પણ આવી જ ઘટના બની. ભાજપનો બુટલેગર આવ્યો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે એક્ટિવા ટચ કરાવી. 10 સેકન્ડમાં પોલીસ આવી ગઈ, જાનથી મારી નાખવાની કોશિશ અને લૂંટની એફઆઈઆર દાખલ થઈ ગઈ. આ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક્ટિવા ઉપર ભાજપનો બુટલેગર આવ્યો, એણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે સહેજ ગાડી ટચ કરાવી, બોલાચાલી ઝપાઝપી થઈ. તરત પોલીસ આવી, જાનથી મારી નાખવાની કોશિશ અને લૂંટની એફઆઈઆર દાખલ થઈ. ભાવનગરની અંદર સાંજના સમયે એક ગાડી આવી, ગાડી નોર્મલ ટચ થઈ, બોલાચાલી થઈ. તરત જ પોલીસ આવી, જાનથી મારી નાખવાની કોશિશ અને લૂંટની એફઆઈઆર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર થઈ. જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં પણ કમલેશભાઈ કોટેચા, અતુલભાઈ વેગડ, અમારા કેન્ડિડેટ દીપકભાઈ ચેહલા, આ બધાની વિરુદ્ધમાં મોટામાં મોટી કલમો લગાવી અને ગંભીર ગુનો દાખલ કર્યો. દેવભૂમિ દ્વારકામાં બીજી ખંભાળિયામાં એક એફઆઈઆર થઈ કે જેમાં ઈશુદાનભાઈ ગઢવી આ ખોટી એફઆઈઆર ની વિરુદ્ધમાં પહોંચ્યા, તો એમની વિરુદ્ધમાં પણ એફઆઈઆર થઈ ગઈ. આ સિવાય દાહોદની અંદર અમારા કાર્યકર્તા રોડ ઉપર ઉભા હતા, ગાડી આવી, ગાડી ભટકાઈ, જાનથી મારી નાખવાની કોશિશ, લૂંટનો ગુનો. સુરેન્દ્રનગરની અંદર અમારા કાર્યકર્તા પુનિતભાઈ છે, એના ઉપર પણ જાનથી મારી નાખવાની કોશિશ, લૂંટનો ગુનો. આખા ગુજરાતમાં અત્યાર સુધીમાં 70 કરતા પણ વધુ એફઆઈઆર છેલ્લા 20 દિવસમાં ભાજપ વાળાએ નોંધાવડાવી છે અમારી વિરુદ્ધમાં. ભાજપને કેવો ડર લાગે છે અમારાથી, એ જોઈને અમને ખુશી થાય છે કે કાં નીકળી ગયો ફાંકો ભાઈ વિશ્વની મોટી પાર્ટીનો. પોલીસ હારે ગઠબંધન કરીને ચૂંટણી લડવા નીકળ્યા છો. 30 વર્ષથી વિકાસની વાતો કરો છો. નરેન્દ્ર મોદીનું, અમિત શાહનું નામ બતાવીને ચરી ખાતા હતા. અમારી જેવા સામાન્ય ગામડાના છોકરાઓ તમારી સામે ચૂંટણીમાં શું ઉભા રહ્યા કે પોલીસને સહારો લેવો પડ્યો, પોલીસ પાછળ છુપાવવું પડ્યું. એસપી એ ડીવાયએસપી હાથ જોડે છે ભાજપના નેતા, બચાવી લ્યો આપવાળાથી. એસપી પગ ઝાલુ, એસપી ના ડીવાયએસપી ના ટાંટિયા પકડે છે ભાજપના નેતાઓ અને કહે છે કે અમને બચાવો આપવાળાઓથી, ઊંઘ નથી આવતી, બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું છે. શરમ આવવી જોઈએ ભાજપના નેતાઓને કે 30 વર્ષ પછી તમે એસપી અને ડીવાયએસપી ના સહારા લઈને ચૂંટણી લડવા નીકળ્યા છો. બહુ તમે વિકાસ કર્યો હોય, બહુ ગુજરાતનું ભલું કર્યું હોય તો આવી જાઓ, મોરે મોરો કરો, આવી જાઓ ખુલ્લા મેદાનમાં અને લડી લો ચૂંટણી લોકશાહી ઢબે. અમે જોઈએ કે તમે કેટલા પાણીવાળા છો.